સ્વાગત છે। અમદાવાદમાં આ વર્ષે પણ નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવવા આવશે જિગ્નેશ કવિરાજ। ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે। નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે। શહેરના મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન મા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય, પણ પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રીના 9 દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ન હોય। ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે। આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલ રાજથાળમાં આયોજિત કાર્યક્રમમાં મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જિગ્નેશ કવિરાજે નવરાત્રીમાં આયોજિત થનાર મા નવરાત્રી અંગે માહિતી આપી હતી। આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ ગરબા રમવા માટે આતુર છે। આયોજકો મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા દરેક ખેલૈયાઓની સેફટી અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે આપણા ગરબા ટ્રેડિશનને સાચવીને સંગીતમાં થોડા પ્રયોગ કરીને ગરબા પરફોર્મ કરવામાં આવશે। ગરબા રમવા સ્થળ ગરબા રસિકોને પૂરતી જગ્યા પ્રદાન કરાશે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અને 12,000 જેટલા ફૂડ સ્ટોલ્સ પણ હશે। આ એક એવો સમય છે જ્યારે લોકો ભેગા થાય છે, તેમની ચિંતાઓ ભૂલી જાય છે અને આપણી પરંપરા અને વારસાના ધબકાર પર નૃત્ય કરે છે। અમે આ ભવ્ય ઉજવણી રજૂ કરવા માટે રોમાંચિત છીએ અને અમે દરેકને આનંદ અને ભક્તિની નવરાત માટે અમારી સાથે જોડાવા માટે આવકારીએ છીએ, તેમ જણાવ્યું હતું। આ સાથે ગાયક જિગ્નેશ કવિરાજે જણાવ્યું કે ખેલૈયાઓ મારા માટે ઉર્જાનું કામ કરે છે અને તેમના થકી જ મને પોઝિટિવ વાઇબ્સ મળે છે। અમદાવાદમાં અલગ અલગ શહેરના લોકો વસે છે, જેથી ગુજરાતના દરેક લોકોને ગરબાની રમઝટ કરાવી શકું તે મારા માટે ગર્વની વાત છે। ગત વર્ષે અમદાવાદીઓએ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે અને આ વર્ષે પણ તેમનો ઉત્સાહ અને પ્રેમ જળવાઈ રહે તેવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ। મા નવરાત્રી થકી ગરબાની રમઝટ બોલાવીશું અને લોકોના ગરબા રમવામાં ઉત્સાહ સાથે આ નવરાત્રીમાં 4 ચાંદ લાગી જશે તે તો નક્કી જ છે, તેમ જણાવ્યું હતું। ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી ચોથું વર્ષ છે નવરાત્રિનું। 3 વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી। એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીપસિંહ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ, આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે। તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં 3 વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ 2024માં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે। ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જય માડી ફાર્મના અંદર રાખ્યું છે। દર વર્ષે અમે શું કરીએ કે મારા જે ચાહકો છે, ખેલૈયાઓ છે, એ લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય। પહેલાં અમે 5,000 2,000 શરૂઆત કરી હતી। આ વર્ષે ગયા વર્ષે 8,000ની, આપણે 10,000ની ગણતરી અમારી છે ખેલૈયાઓ માટે। સેફટી માટે એમને ખાસ જેનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે। પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન, સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી, સારી લીધી છે। અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ 10,000 માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવડું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે। અચ્છા, દર વર્ષે તો આ ચોથું વર્ષ છે, એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે। ત્યાં ડોક્ટર પણ પોતે હાજર હોય છે। સોની રઢિયાળી સોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, ઓ પગલા પાડો ને મારી બિરદાળી માં।